વિદ્યાર્થીનીને ક્લાસીસમાં વહેલા બોલાવીને શિક્ષકે છેડતી કરી. ઓફિસમાં સગીરાને શારીરિક અડપલા કર્યા. માતાએ ફરિયાદ કરતા પોલીસે ધરપકડ કરી. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષક લલિત સોનાર વિરુદ્ધ 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધોરણ 11માં ભણતી પીડિત વિદ્યાર્થીને ઘરે રડતી હાલતમાં જોઈને તેના પિતાએ તેની માતાને જાણ કરતાં તે નોકરી પર તે ઘરે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીએ માતાને જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં જ્યારે સ્કૂલમાંથી રાજસ્થાન પ્રવાસે ગયા હતા, ત્યારે સ્કૂલની સાથે પ્રવાસમાં આવેલા શિક્ષક લલિત સોનારે બસમાં "લાવ હું તને ઉચકી લઉં, તું બેગ લઈ લે" તેમ કહ્યું હતું, જેનો વિદ્યાર્થીએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બીજી વખત વિદ્યાર્થીનીએ તેના માતાના ફોન પરથી લલિત સરને ફોન કરીને આર્ટ્સ રાખવા માટે કહ્યું. ટ્યુશન ક્લાસ સારું છે તેમ પૂછ્યું હતું. લલિત સોનારે તેને કોમર્સ રાખવા અને રિઝલ્ટનું કામ છે તેમ કહીને વહેલા ટ્યુશન આવવા જણાવ્યું હતું. વિદ્યાર્થીની 4 વાગ્યે લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી. ત્યાં કોઈ હાજર નહોતો. લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડીને તેનો હાથ પકડીને સોફા પર બેસાડી હતી, ગળે લગાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. વિદ્યાર્થીનીએ ધક્કો મારીને ત્યાંથી જવાનો પ્રયાસ કરતા લલિત સોનારે તેને આ વાત કોઈને ન કહેવા ધમકી આપી હતી. વિદ્યાર્થીનીની વાત સાંભળીને તેની માતાએ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે લલિત સોનાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે 15 વર્ષ ને 5 મહિનાની છે, એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી. આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. પહેલાં FIR નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે એ કરવામાં આવી હતી. જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ 15 તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી, એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી. છેડખાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો. અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એણે દીકરી સાથે બહારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી. હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે 10મા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ, હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ. એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કરી. ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ, અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે. કેમ કે જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે. કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે. દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહી છે.